જીવનમાં જે વસ્તુ તકલીફ આપે છે એ સામાન્ય રીતે બદલાવ પણ લાવે. જ્યારે અર્જુન ચિંતિત હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને આનંદનો સાચો અર્થ કહે છે. યત દગ્રે વિષમિવ પરિણામે મૃતોપમમ, એટલે કે જે શરૂઆતમાં ઝેર જેવું કડવું લાગે એ અંતમાં અમૃત જેવું મીઠું હોય છે. જ્યારે એક પતંગિયું એના ઈંડામાંથી બહાર આવે છે તો એને ખૂબ મહેનત કરવી પડે છે અને કલાકો સુધી બહાર નીકળવાની કોશિશ કરે, પણ જો ત્યારે કોઈ માણસ એને મદદ કરવા માટે ઈંડાને તોડી નાખે તો પતંગિયું બહાર તો નીકળી જશે પણ ઉડી નહીં શકે, કેમ કે એ મહેનતના સમયે એના પંખોમાં એ તાકાત અને લોહી બને છે જે એને ઊંચે ઉડવામાં સક્ષમ બનાવે છે. એટલે જ સંપૂર્ણ સંઘર્ષ એ વાસ્તવમાં એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા પોતે જ ઇનામ છે. જે પણ વસ્તુ ઝેર જેવી કડવી લાગે, ભલે પછી સવારે વહેલા ઉઠવું હોય, કસરત કરવી હોય કે પછી કોઈ સત્યનો સામનો કરવો હોય, એ જ આપણને જીવનમાં આગળ વધારે છે. જય શ્રી કૃષ્ણ.